सूत्रों अनुसार भाजपने जुलाई महीना में મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ। 21 જુલાઈએ સંસદ સત્ર શરૂ થાય તે પહેલા દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠક છે। રાષ્ટ્રીય પરિષદ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામને મંજૂરી આપશે। 10 રાજ્યોના પ્રદેશ પ્રમુખોની જાહેરાત 21 જૂન પછી કરાશે। નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે પણ ઘણા પેનલો નામ પણ તૈયાર છે। એકરે ગુજરાત પર પણ નજર છે। ગુજરાતમાં કોણ બનશે, પણ પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે, ત્યાર પછી 10 राज्यों एम गुजरात पर नजर है। हीतल अमर से जुड़े। शीतल, पहला राष्ट्रीय अध्यक्ष પછી ગુજરાતના અધ્યક્ષ, શું વિગતો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે પહેલા ગુજરાતના અધ્યક્ષ આવશે અને ત્યાર પછી રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે। સ્વાભાવિક છે કે ભાજપનું જે પ્રકારનું બંધારણ છે એ બંધારણની રીતે જોવા જઈએ તો 50% રાજ્યોમાં અધ્યક્ષની નિમણૂક કરી દેવામાં આવે અને ત્યાર પછી રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થતી હોય છે। અત્યારે જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળે છે એ પ્રકારે જોવા જઈએ તો 21મી જૂન બાદ ગમે ત્યારે ગુજરાત સહિત જે 10 રાજ્યો છે તેના પ્રદેશ અધ્યક્ષની નામની જાહેરાત કરવામાં આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે અને ત્યાર પછી 21મી જુલાઈની આસપાસ રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પણ જાહેરાત થઈ શકે, કારણ કે રાષ્ટ્રીય પરિષદની જે બેઠક છે એ બેઠકમાં નામ પર આખરી મોહર મારવામાં આવે અને લાંબા સમયથી જે રાષ્ટ્રીય અધ્યક્ષનો પ્રશ્ન અટવાયેલો છે એનું નિરાકરણ આવે અને નવા ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ મળી જશે તેવી અત્યારે રાજકીય સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો પહેલા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આવશે ને પછી રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે। ગમે તે સમય આવનારા સમયમાં આવતા મહિને નવા અધ્યક્ષ મળી જશે।